અમારા જૈન સંઘનો ઇતિહાસ આવો છે ભાગ્યશાળી. મંત્રીશ્વરે 4 દીકરાને આ ભલામણ આપી, છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી, મુનિના દર્શન માટેની એક ઈચ્છા વ્યક્ત કરી. રણ સમ્રાંગણની અંદર મુનિને લાવવા ક્યાંથી? યુદ્ધ છે, આ શરીર પાળતો સંઘ છે, એમાં સંગીતકાર પણ જોઈએ, એમાં પૂજારી પણ જોઈએ, એમાં સાધુ ને સાધ્વીજી ભગવંતો પણ જોઈએ, એમાં ઊંટ વાળા પણ જોઈએ ને લારી વાળા પણ જોઈએ. શું ન જોઈએ? આ તો યુદ્ધ છે, સબ કુછ માંગતા હૈ. એમાં ભાટ અને ચારણો ગાવા વાળા ને કોરસ ચડાવવા વાળા એવા ભાટ ચારણો પણ સાથે હતા. રાત પડે ને સૈનિક થાકી રહ્યા હોય તો જરાક ડ્રામા દેખાડી અને થાક ઉતારી નાખે એવા નાટક કંપનીના માણસો પણ સૈન્યમાં સાથે હતા. એક બારોટ નાટક કંપનીનો કેપ્ટન હતો. એને કહ્યું કે અલ્યા તને તો બધા રંગ કરતા આવડે, એક રંગ કરી નાખ. જૈન સાધુનો વેશ પહેરી લે અને ઘડી બે ઘડીનો ખેલ છે, મંત્રીને જરા ધર્મલાભ આપી દે અને આ નૌકાર તને શીખવાડીએ છીએ, જરા એક નૌકાર એકચ્યુઅલ નાટક પેલા કરવાનો હતો. વેશ પહેર્યો, ભોગો બનાવી આપ્યો, લાકડી હાથમાં આપી, સાધુનો વેશ પહેરાવ્યો. ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ. થોડું ભેગું થઈને મંત્રીની પથારી પડી હતી ત્યાં લઈ ગયા. સાહેબ પધારે છે, સાહેબ પધારે છે, સાહેબ પધારે. જય બોલ જય. સાધુનો વેશ જોતા મંત્રીશ્વર પડદા પાસે પણ બેઠા છે. વંદન ઈચ્છામી ખવાસમણો વંદ્યુમ જાવની જય નિસ્કિયાય મકરણમ સ્વામી શાતા. પેલા માણસના મનમાં એક એવો ઘા લાગી ગયો. આજ સુધી હું જેને સ્વામી કહું છું એ મને આજે સ્વામી કે છે અને મને સ્વામી કહીને બોલાવે છે. આટલો મોટો મંત્રીશ્વર મને પૂછે છે સ્વામી શાતા છે જી, અને હું અંદરથી ભાટ, અંદરથી નાટકીયો અને મેં નાટકનો વેશ. આટલા માટે આ વેશનો શું મહિમા છે? ખાલી માત્ર વેશ ચડવાથી મંત્રી પણ મારા જેવા રાંકડાને સ્વામી કહીને બોલાવે છે. આવો વેશ પહેર્યો તે પહેર્યો, હવે ઉતારે તો આ બારો ન ઉતાર્યો એ માણસે વેશ. વિધિવત એને દીક્ષા લીધી. મંત્રીશ્વર એને નૌકાર આપ્યો, છેલ્લી સમાધિ કરાવી, મંત્રી સ્વર્ગે સીધાવી ગયા.